ગણાતી પાર્ટી ભાજપમાં ત્યારે આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે। એક સમય એ હતો કે જ્યાં લોકો એમની સામે બોલવાની હિંમત પણ નહોતું કરતું અને આજે એ સમય છે કે જ્યાં લોકો ખુલ્લેઆમ જાહેરમાં એનો વિરોધ કરી રહ્યા છે। એ પછી જયેશ રાદડિયા હોય, નારણ કાછડિયા હોય કે જવાહર ચાવડા હોય, રાજકીય નિષ્ણાંતોના કહેવા અનુસાર આ લોકસભાની ચૂંટણીમાં જો ભાજપને ધાર્યું પરિણામ મળે તો કોઈ વાંધો નથી, પણ એમનું માળખું નબળું પડ્યું તો ભાજપમાં અંદર રહેલી ચિંગારી આગમાં પરિવર્તિત થઈ શકે છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના એક નાનામાં નાના કાર્યકરથી લઈને પદાધિકારીઓ હોય કે પછી મોટા ગજાના નેતાઓ હોય, આ તમામમાં ચિંતા વ્યાપી છે અને પાર્ટીને લઈને અમંગળનો ભય તેમને સતાવી રહ્યો છે। કારણ કે જે રીતે પહેલાં પરિવારનો કોઈ પણ વાદ હોય તે અંદરો અંદર પતી જતો અને આજે નાનામાં નાનો પણ આંતરિક વિખવાદ લોકો સામે જાહેરમાં અને મીડિયા દ્વારા પ્રકાશમાં આવી જાય છે, જેનો જવાબ ખુદ પાર્ટીના નેતાઓ પણ નથી આપી શકતા। ભાજપની સ્થિતિ એવી છે કે ક્યારેક પ્રદેશ અધ્યક્ષની વાતની પણ અવગણના કરવામાં આવે છે। તેવામાં હવે રાજકીય નિષ્ણાંતોનું એવું કહેવું છે કે વડાપ્રધાન અને વડાપ્રધાનના નંબર 2ની હવે દખલગીરી નહીં થાય તો પક્ષનું પતન થતાં વાર નહીં લાગે। પક્ષમાં જે આંતરિક વિખવાદ ઊભો થયો છે, જે ચિંગારી ઊભી થઈ છે, તેને આગમાં પરિવર્તિત થતાં વાર નહીં લાગે। ને એવું પણ કહેવાય છે કે ગુજરાત ભાજપનો ગઢ છે। ભાજપનો ગઢ, ભાજપની પકડ જે છે તે ગુજરાતમાં સૌથી વધુ છે, સૌથી મજબૂત છે, કારણ કે છેલ્લા 2 ટર્મથી ભાજપ ગુજરાતની તમામ બેઠકો જીતતું આવ્યું છે। પણ આ વખતે જે ગત લોકસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ તેની પહેલાં ભાજપમાં ઘણો આંતરિક વિખવાદ જોવા મળ્યો। એ પછી નાની મોટી વાત હોય જે ભાજપમાં અંદર જ પતી જવી જોઈતી હતી તે લોકો સામે આવી, લોકો વચ્ચે આવી, જાહેરમાં આવી અને વિરોધ પણ થયો। લેવલે ભાજપના પીઢ અને શક્તિશાળી નેતા દિલીપ સંઘાણી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ વચ્ચે પણ ચકમક ચાલી રહી છે, કારણ કે જે રીતે હમણાં ઇફકોની ચૂંટણી ગઈ તેમાં જયેશ રાદડિયાને મેન્ડેટ ન મળવા છતાંય તેમને પક્ષની ઉપરવટ જઈને ફોર્મ ભર્યું ત્યાં સુધી તો વાત બરાબર હતી, પણ એ ચૂંટણી જીત્યા પણ ખરા। એટલે હવે જયેશ રાદડિયા જે ભાજપના વફાદાર છે, જેમના પિતા ભાજપના વફાદાર હતા, તેમાં પણ હવે ભાજપ વિરોધી કંઈક ઉગ્રતા હોય તેવું સ્વભાવમાં જોવા મળી રહ્યું છે। ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ, પણ હજુ દેશના ઘણા બધા રાજ્યોમાં લોકસભાની ચૂંટણી બાકી છે। તેવામાં PM મોદી અને અમિત શાહ સતત ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ ભાજપના અધ્યક્ષની પણ ગુજરાતમાં પકડ ઢીલી પડી રહી હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। જો યથાયોગ્ય સમયે મોદી અને શાહ આ સિચ્યુએશન ઉપર, આ પરિસ્થિતિને કંટ્રોલ નહીં કરે તો જે અંદરની આગ છે, જે ચિંગારી છે, તેને આગમાં પરિવર્તિત થતાં વાર નહીં લાગે। જયેશ રાદડિયા ઉપરાંત નારણભાઈ કાછડિયા કે જેઓ અમરેલીના પૂર્વ સાંસદ છે, તે પણ ભાજપ સામે ઊંચા અવાજે બોલી રહ્યા છે, ખોખારો ખાઈ રહ્યા છે। હવે પરિણામ શું આવશે તેની એમને બિલકુલ ચિંતા નથી। આ ઉપરાંત વાત કરીએ તો વિધાનસભાની પેટા ચૂંટણી જે માણાવદરમાં યોજાઈ તેના ઉમેદવાર વિરુદ્ધ પણ કોંગ્રેસની તરફેણમાં મત કરવું એવું જવાહર ચાવડાએ ખુલ્લેઆમ લોકોને કહ્યું, ને પણ 1 કે 2 લોકો નહીં, પણ 700થી 800 લોકોની હાજરી વચ્ચે તેઓએ કોંગ્રેસની તરફેણ કરી। તો આ તમામ દ્રશ્યો છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ભાજપમાં હવે આંતરિક જૂથવાદ છે એ માત્ર પક્ષ પૂરતો નહીં પણ બહારવટ પણ જઈ રહ્યો છે। રાદડિયાએ જે પક્ષની ઉપરવટ જઈને ફોર્મ ભર્યું અને એમનો વિજય પણ થયો, એ કદાચ હાસ્યમાં જે નેતાઓ ધકેલાઈ રહ્યા છે તેમને પણ ઉદાહરણ પૂરું પાડી શકે। આવા 2 લોકોની કે 3 લોકોની પ્રવૃત્તિઓ સામે આવે તો કદાચ એ બીજા લોકો માટે હિંમત બની શકે। નોંધનીય છે કે ભાજપનું સતત જે રીતે કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે, ભાજપમાં ભરતી મેળો તો હજુ પણ યથાવત છે। ભરતી થાય ત્યાં સુધી જે ભાજપના જૂના નેતાઓ છે, કાર્યકરો છે, તેને વાંધો નથી, પણ રાત્રે કોંગ્રેસમાં હોય, સવારે ભાજપમાં આવે અને એમને ટિકિટ પણ મળી જાય, મોટા હોદ્દાઓ પણ મળી જાય, તેને લઈને પક્ષમાં નારાજગી વ્યક્ત થઈ રહી છે। જે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ તેમાંથી મોટાભાગની બેઠકો પર એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી કે જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હોય, તો મહેનત કોઈ બીજા કરે ને પરિણામ કે જશ કોઈ બીજા લઈ જાય, તો ભાજપના જે એવા ઉમેદવાર છે કે જેણે વર્ષોથી પાર્ટી સાથે લોયલ રહીને કામ કર્યું છે, જેણે પરસેવો પાડ્યો છે, તે લોકોમાં નારાજગી તો વ્યક્ત થવાની જ છે। આ ઉપરાંત હવે જ્યારે પણ ભાજપનો વિરોધ અથવા આંતરિક જૂથવાદ સામે આવે ત્યારે એક પત્ર યાદ આવે કે જે સુરતમાં ભાજપના કાર્યકર દ્વારા લખવામાં આવ્યો હતો,
જેમાં ઉલ્લેખવામાં આવ્યું હતું ગાભામારું કાર્યકરો અને એમને અનામતની પણ માંગ કરી હતી. તે પત્રને લઈને પણ કોઈ પણ જે એક્શન છે તે ભાજપના હાઈકમાન્ડે લીધી નહીં, તો કદાચ એનાથી પણ જે હાસ્યમાં ધકાયેલા જે કાર્યકરો છે તે લોકોને નારાજગી થાય, તે લોકોને પણ જાહેરમાં આવીને વિરોધ કરવાનું મન થાય, તે વાત બિલકુલ સ્વાભાવિક છે. વાસ્તવિકતા એવી પણ છે કે ભાજપ માટે ગુજરાત એમના પાયા સમાન છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને ગુજરાતી છે. હવે પાયા નબળા પડે તો આખી બિલ્ડિંગ કોના સહારે ઊભી છે તે પણ એક વખત વિચાર આવે, અને પાયા જરા પણ હલે તો આખી બિલ્ડિંગ પડતા વાર ના લાગે, એ પણ એક વાસ્તવિકતા છે. હવે આવી પરિસ્થિતિમાં રાજકીય નિષ્ણાંતોનું બસ એવું જ કહેવું છે કે જો નરેન્દ્ર મોદી અને અમિત શાહની દખલગીરી નહીં થાય તો પક્ષમાં જે એ ચિંગારી ઊભી થઈ છે તેને આગમાં પરિવર્તિત થતાં વાર નહીં લાગે. નમસ્કાર.